અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગણપતિની થીમ સાથે પીએમ મોદીનું સ્વાગત કરાશે. પીએમ નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી નિકોલમાં જાહેર સભાને સંબોધિત કરવાના છે, જેને પગલે એએમસી અને શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિકોલ વિસ્તારમાં પીએમ મોદીની સભાને લઈને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે. સ્વચ્છતાની થીમ, ગણેશની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે. આંતરડામાં 4 કાણા, બહાર 1.5 સેમીનો ઘા. ખોખરાની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે. સરદાર પટેલ હોસ્પિટલના 4 સર્જન સહિત 8 ડોક્ટરની ટીમે આપેલા રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ 1.5 સેન્ટીમીટરનો ઘા દેખાતો હતો. સર્જરી માટે પેટ ખોલવામાં આવ્યું તો ખબર પડી હતી કે શરીરની અંદર લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શિરા એમ 2 નળી કપાઈ ગઈ હતી અને આને કારણે અંતઃસ્રાવ થતાં પેટમાં જ 2.5 લીટર લોહી જામી જવા પામ્યું હતું. અનિરુદ્ધસિંહ રીબડાને એક સાથે 2 ઝટકા. રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક TS બિસ્તના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે. હજી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ ગુજરાતે ધમરોળશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે 22 થી 28 ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે આ સિસ્ટમની અસર જોવા મળશે. આ 2 સિસ્ટમની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. 2008 બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી ઉપર સુપ્રીમ કોર્ટનો સ્ટે. વર્ષ 2008 અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સેશન કોર્ટમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડાયા હતા. બોગસ હથિયાર લાયસન્સનો કેસ. નાગાલેન્ડ અને મણિપુરના બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ મામલે ઝડપાયેલ 66 આરોપીઓ સામે એટીએસે ચાર્જશીટ ફાઇલ કરી દીધી છે. ત્યારે આ કેસમાં વધુ 7 આરોપીઓને એટીએસે ઝડપી લઈ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા, જેમાં ગ્રામ્ય કોર્ટે આરોપીઓની વિવિધ મુદ્દે તપાસ કરવા 2 દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. ગુજરાત રોજ યુપીઆઈથી 2500 કરોડ રૂપિયાની લેવડ દેવડ કરે છે. ગુજરાતના લોકો દરરોજ સરેરાશ 2500 કરોડ રૂપિયાની લેવડ દેવડ યુપીઆઈથી કરે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ 2025માં એપ્રિલથી જુલાઈ દરમિયાન રાજ્યમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની સંખ્યા 206 કરોડ છે, કે જેની કુલ વેલ્યુ 3 લાખ કરોડ રૂપિયા છે. આ મામલે ગુજરાત દેશમાં 8મા ક્રમે. હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી. સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રેગ્યુલર જામીન મેળવવા આસારામે કરેલી અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને દોષી ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન હાઈકોર્ટે તેના જોધપુર રેપ કેસમાં આસારામના વચગાળાના જામીન 29 ઓગસ્ટ સુધી લંબાવ્યા હતા. તે દરમિયાન તેની તબીબી તપાસના નિર્દેશ અપાયા હતા. તે પછી ગુજરાત હાઈકોર્ટે મંગળવારે તેમના હંગામી જામીન 3 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા હતા. હાટકેશ્વર બ્રિજ કઈ રીતે તોડવો તેનો નિર્ણય હજુ થયો નથી, છતાં પુલ તોડવાનું કામ શરૂ.
40 કરોડને ખર્ચે તૈયાર થયેલો હાટકેશ્વર બ્રિજ 5 વર્ષ પણ ન ટકતા અન્ય ઇન્ફ્રા સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ બ્રિજને તોડી પાડવા માટે મ્યુનિસિપલે વારંવાર ટેન્ડર પાડવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર રસ દાખવ્યો ન હતો. છેલ્લે એક કોન્ટ્રાક્ટરે બ્રિજ તોડી પાડવા તૈયારી બતાવી હતી. 5 વર્ષમાં માટી પગા બની ગયેલા હાટકેશ્વર બ્રિજને કઈ રીતે તોડવો તે અંગે આઈઆઈટી ગાંધીનગરનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જો કે રિપોર્ટ આવે તે પહેલા જ એજન્સીએ બ્રિજ તોડવાનું કામ શરૂ કરી દીધું છે. GCAAS PG પ્રવેશ માટે 5મા તબક્કાની કાર્યવાહી શરૂ. ગુજરાત કોમન એડમિશન સર્વિસ દ્વારા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે 5મા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ મેળવવાની છેલ્લી તક છે. જે વિદ્યાર્થીઓએ અગાઉના તબક્કામાં અરજી કરી હતી પરંતુ પ્રવેશ કન્ફર્મ કર્યો ન હતો અથવા તો કન્ફર્મ થયેલો પ્રવેશ રદ કરવામાં આવ્યો હતો, તેઓ 22 ઓગસ્ટ 2025 અને 23 ઓગસ્ટ 2025 દરમિયાન તેમની અરજીમાં સુધારો કરી શકશે અથવા તો પોતાની પસંદગી બદલી શકશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.